કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 7 એની અંદર આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલા ગણીશું. મિત્રો સ્વાધ્યાય 7.1 ની અંદર દાખલા નંબર 1 ની અંદર ત્રણ દાખલા છે A, B અને C. તો આપણે વારાફરતી ત્રણેય દાખલાઓના ઉકેલ મેળવીશું. એકદમ ઈઝી ટ્રીકથી આપણે અગાઉ ધોરણ 10 અને ધોરણ 9 ના અમારી YouTube ચેનલની અંદર અમે તમને ગમતા વિડિયો અપલોડ કરેલા છે. તો આજે આપણે ધોરણ 8 ના મેથ્સ વિષયની અંદર આપણે થોડાક ચેપ્ટર જોઈશું. એમાં સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 1 આપણે ઉકેલીશું. તો જોઈએ દાખલા નંબર 1 ની રકમ નીચે આપેલ સંખ્યાનો ગુણોત્તર શોધો. તો એમાં A, B અને C છે, પણ અહીંયા આપણે A અને B યાદ કરેલા, પછી આપણે C લખીશું. તો સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે શોધવાનો ગુણોત્તર. તો અહીંયા ડાયરેક્ટ લખીએ, આપણે સ્ટાર્ટ કરીએ કે ગુણોત્તર બરાબર, ચાલો ગુણોત્તર બરાબર શું થશે અહીંયા? તો પહેલા છે આપણી જોડે અહીંયા 15 કિલોમીટર પ્રતિ અવર ભાગ્યા 30 કિમી પ્રતિ અવર. હવે 15 ને આપણે એવો પાડવા હોય તો કેવી રીતે પાડીશું? તો 15 ગુણ્યા 1 ભાગ્યા 15 ગુણ્યા 2. તો શું થશે અહીંયા? 15 ઉડી જશે. તો મિત્રો 15 ઉડી ગયા એટલે આપણે ઉપર શું વધ્યું? તો અંશમાં વધ્યો 1, છેદમાં વધ્યા 2. તો આનો જવાબ શું થશે? આપણે તો આનો જવાબ થઈ જાય 1 ભાગ્યા 2. પણ આપણે આવો જવાબ નહીં લખીએ. કેમ નહીં લખીએ? કારણ કે આપણે અહીંયા ગુણોત્તર દર્શાવવાનો હોય તો ગુણોત્તર હંમેશા જેમમાં દર્શાવવો પડે. તો આનો જવાબ થશે 1:2. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. તો મિત્રો હવે જોઈશું આપણે દાખલા નંબર 1 નો B. તો અહીંયા શું કીધું? 5 મીટર અને 10 કિલોમીટર. તો પહેલા આ જે 10 કિલોમીટર છે એને આપણે શામાં ફેરવી દઈશું? મીટરમાં. એટલા માટે મીટરમાં ફેરવી દઈશું કે જેથી દાખલાનો ઉકેલ એકદમ આપણે આસાન ટ્રીકથી ગણી શકીએ. તો પહેલા અહીંયા લખી દઈશું કે 5 મીટર. હવે આ 10 કિલોમીટરને આપણે ફેરવવા માટે શું કરીશું? તો અહીંયા લખીશું કે જો ધ્યાનથી સાંભળજો કે 1 કિમી બરાબર કેટલા થશે? બોલો 1000 મીટર. તો કેટલા છે આપણી જોડે? 10 કિલોમીટર બરાબર કેટલા? તો બોલો કેટલા મીટર થઈ ગયા? તો અહીંયા 10 એકા 10 અને એની પાછળ 4 મીંડા મૂકી દઈએ. 1 2 3. તો ટોટલ શું જવાબ થયો આપણો? કેટલા મીટર થઈ ગયા? તો આનો જવાબ આવ્યો આપણે આ જે 10 કિલોમીટરને આપણે મીટરમાં ફેરવ્યા એટલે 10000 મીટર થઈ ગયું. હવે 5 મીટર અને 10 મીટરનો આપણે ગુણોત્તર લઈશું. તો અહીંયા લખીશું ગુણોત્તર બરાબર 5 મીટર ભાગ્યા 10000 મીટર. ચાલો આના અવયવ શું પડશે આપણે? તો આના અવયવ પાડીએ 5 ગુણ્યા 1 ભાગ્યા આ 10000. તો 2000 10000 છે. તો અહીંયા 5 લાવવા માટે શું કરવું પડે? તો 2 × 5 = 10. તો અહીંયા આપણે એવું લખીશું 5 ગુણ્યા 2000. આ 5 માં શું થઈ ગયા? ઉડી ગયા. તો આપણો જવાબ મળ્યો 1 ભાગ્યા 2000. તો આપણે ગુણોત્તરમાં લખીશું જવાબ 1/2000. તો મિત્રો આ આપણા થઈ ગયા A અને B. અત્યારે જ આપણે C જોઈશું. દાખલા નંબર 1 નો C. તો આ દાખલા નંબર 1 નો C. C ની રકમ છે 50 પૈસા અને 5 રૂપિયા. તો જુઓ આપણે અભી હાલ જ આની અંદર આપણે જે કિલોમીટરના મીટરમાં ફેરવ્યા હતા એવી જ રીતે આપણે અહીંયા શું કરવાનું છે? આ પૈસા અને આ રૂપિયા. તો આપણે રૂપિયાને શેમાં ફેરવી દઈએ? પૈસાની અંદર. તો ચલો અહીંયા પહેલા શું લખશું? તો અહીંયા પહેલા તો આપણે 50 પૈસા તો છે જ, બરાબર. તો હવે અહીંયા એવું લખી શકાય કે 100 એ ધ્યાન રાખજો હો. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 5 રૂપિયા બરાબર કેટલા? તો 5 ગુણ્યા 100 ભાગ્યા 1. એટલે આનો આન્સર શું મળશે આપણને? 500. એનો મતલબ શું થયો? કે આ 500 પૈસા. ચલો હવે આપણે શું કરીશું? આનો ગુણોત્તર લઈ લઈશું. આપણે A અને B જેવી રીતે ગણ્યો એ જ રીતે આનો ઉકેલ લઈશું C માં. તો જોઈશું. તો લખીશું અહીંયા ગુણોત્તર બરાબર બોલો 50 પૈસા
ભાગ્યા 500 પૈસા. જો મીંડું મીંડું જતું રહ્યું તો અહીંયા કેટલા વધ્યા? 5 એકા 5, હવે ઉપાડો 5 ગુણ્યા 10. આ 5 5 જતા રહ્યા એટલે આપણે મળ્યું શું? અહીંયા 1 ભાગ્યા 10. પણ આપણે ગુણોત્તરમાં લખવાનું તો એના માટે શું લખીશું? તો 1/10. આ આપણો થઈ ગયો કમ્પ્લીટ. હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. ઓકે, તો મિત્રો આ જોઈશું આપણે દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર કરવાનું શું? તો એની અંદર નીચે આપેલ ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો. આપણે દાખલા નંબર 1 માં શું કર્યું? તો દાખલા નંબર 1 માં આપણે ગુણોત્તર શોધ્યો. હવે આનું ટકાવારી. તો હું તમને ધોરણ 8 ના દરેક વિદ્યાર્થીઓને આ વિડિયો દ્વારા સમજાવું કે જો ટકા હોય ટકા તો તમારે એને 100 વડે શું કરવા પડશે? ગુણવા પડે. કોઈ પણ રકમ હોય એને આપણે શું કરીશું? 100 વડે ગુણી દેવાના. તો જોઈએ અહીંયા એકદમ ઈઝી ટ્રીક બતાવું તમને. તો આપણી રકમ છે 3/4. તો અહીંયા આપણે શું લખીશું કે 3/4 ગુણ્યા 100. કેમ આવું કર્યું? કારણ કે મેં શું કીધું બીજા તમને કે ટકા આવે એટલે આપણે જે રકમ હોય એને કેટલા વડે ગુણીશું? એને આપણે 100 વડે ગુણીશું. તો બોલો હવે અહીંયા આપણે હવે ઉપાડીશું 25 ચોક કેટલા થશે? 100 આ 4 ઉડી ગયા એટલે આપણે અહીંયા વધીશું. તો અહીંયા વધ્યા 3 ગુણ્યા 25 એટલે કે જવાબ આવ્યો આપણો 75%. તો નીચે એવું લખી શકાય કે 3/4 ના ટકા 75 થાય. બરાબર? આ આપણો પદ્યો 2 નો A. હવે આપણે જોઈશું દાખલા નંબર 2 નો B. તો એમાં પણ આ જ વસ્તુ કરવાની. શું કરીશું? પહેલા આપણે 2/3 કેટલા વડે ટકા શોધવા માટે? 100 વડે. ચાલો હવે તમે કહેશો કે સર અહીંયા આપણે 25 ચોક 100 કરીશું તો અહીંયા તો નીચે 3 છે એનો મતલબ કે ઉડશે નહીં. તો એના માટે આપણે એકદમ ઈઝી રીત બતાવી દઉં તમને. તો અહીંયા 100 અને 2 નો ગુણાકાર કરી દઈશું આપણે. તો 2 ગુણ્યા 100 ભાગ્યા 3 એટલે શું થશે બોલો? 200/3. હવે આને આપણે અપૂર્ણાંક માં ફેરવી દઈશું. તો અપૂર્ણાંક માં ફેરવવા માટે જો મિત્રો આનો ડાયરેક્ટ જવાબ તો મને ખબર છે પણ હું તમને સમજાવવા માટે એકદમ અહીંયા આપણે ભાગાકાર કરી અને એકદમ સિમ્પલ રીતથી બતાવું આનો જવાબ આસાનથી આપણે કેવી રીતે મેળવીશું. તો અહીંયા આપણે ભાગાકાર કરીશું. ચલો 3 6 18 20 માંથી 18 જશે એટલે કેટલા વધશે? 2. આ શું ઉતારી નીચે ફરીથી 3 6 18 20 માંથી 18 જશે એટલે કેટલા વધ્યા? 2. હવે આપણો જવાબ શું થશે? તો અહીંયા આપણે લખીશું 66. પછી અહીંયા શું લખીશું? હવે તમને એ પણ શીખવાડી દઉં કે અહીંયા નીચે 3 હતા તો અહીંયા શું થશે? આ ભાજક થઈ ગયો તમારો. તો અહીંયા લખી દેવાનું 3 અને અહીંયા 2 ટકા. તો એ છેલ્લે લાઈન લખી દેવાની કે 66/2/3. તો અહીંયા લખીશું કે 2/3 ના ટકા 66/2/3 થાય. તો મિત્રો આ વિડિયોની અંદર આપણે દાખલા નંબર 1, દાખલા નંબર 2, દાખલા નંબર 1 ના ABC અને દાખલા નંબર 2 ના A અને B જોયા. આપણે અગાઉના વિડિયોની અંદર દાખલા નંબર 3 જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.